ભૂખ્યાને ભોજન આ માત્ર એક વિચાર નથી, પરંતુ માનવતાની એક ભાવનાત્મક અભિવ્યક્તિ છે. સુરતના રામચોક વિસ્તારમાં ખોડિયાર ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ વિચારની ક્રિયારૂપ આપવામાં આવ્યું છે. અહીં કોઈપણ વ્યક્તિ, ચાહે તે ગરીબ હોય કે અમીર, કોઈપણ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વગર ભૂખ્યા પેટે આવીને લાઇનમાં ઊભા રહી ભરપેટ ભોજન મેળવે છે. અહીં દરેકને મીઠાઈ સહિતનું સંપૂર્ણ ભોજન વિનામૂલ્યે આપવામાં આવે છે. 365 દિવસની શુભ જમણવારની શરૂઆત પાછળ એક ભાવુક ઘટના છે. એક દિવસ હેમંતભાઈ દેસાઈ તેમના મિત્રો સાથે બેઠા હતા, ત્યારે તેમણે કચરાપેટીમાંથી કચરામાં ફેંકાયેલું ફૂડ લોકોને ખાતા જોયા. તેમણે જોયું કે આ લોકો ચટણીથી બચેલું ભોજન પણ ખાઈ જાય છે. તેમણે તેમના મિત્રો સાથે વાતચીત કરી અને નિશ્ચય કર્યો કે તે માટે દાળ ભાતનું વિનામૂલ્યે ભોજન શરૂ કરે. આ વિચારથી જ જન્મી ભૂખ્યાને ભોજન સેવા, જે આજે દરરોજ 300થી વધુ લોકોને એક ટંકનો પેટનો ખાડો પૂરે છે. મારું નામ ધર્મેશ દેસાઈ, છેલ્લે 17-18 વર્ષથી જોવા આ વિચાર અમે 2-4 જણની ફરસાની દુકાન છે, એમાં બધા ફેંકી જાય તમારી લઈને ખાતા હતા. મરણ જમણ કાચીનું મરણ એમ કરીને અમે પછી વિચાર અમારા મિત્ર મુકેશ દેસાઈને વાત કરી, એમણે કીધું કે ચાલુ કરી દો. એટલે અમે પહેલાં દાળ ભાતથી ચાલુ કર્યું. સુરતના ઘોડદો રોડ વિસ્તારમાં રામચોક પાસે જ દરરોજ અહીં અલગ અલગ ખાવાની વસ્તુઓ આપવામાં આવે છે, જે તહેવારો અને ઋતુઓ પ્રમાણે બદલાતી રહે છે. આ સંસ્થા 365 દિવસ બંધ કર્યા વગર કાર્યરત રહે છે. લોકો તેમના જન્મદિન, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ શુભ પ્રસંગે પણ ભોજન વિતરણના સહયોગી બને છે. ક્યારેક કોઈકના મૃત્યુ પ્રસંગે પણ શ્રદ્ધાંજલિ રૂપે ભોજનનું આયોજન કરાય છે. ખોડિયાર ફાઉન્ડેશનની આ સેવા માત્ર ભોજન પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ સમાજમાં સમાનતા, દયાળુતા અને અરસપરસમાં પ્રેમના સિદ્ધાંતને પણ જીવન કરે છે. સુરત જેવા દાનવીર શહેરમાં આવી સંસ્થાઓ માનવતાની સાચી પરિભાષા છે. ઉત્તરાયણમાં ઊંધિયું જલેબી, દશેરાને દિવસે ફાફડા જલેબી, ઠંડી પડવાએ ગાળી, ઉનાળામાં સરેસિયા ખાજા, છાશ અને રસ આપવામાં આવે છે. દરરોજનું ભોજન દાળ ભાત તો હોય છે, પરંતુ વિશેષ પ્રસંગોએ શાક, પૂરી, ભજીયા અને શીરો જેવી વાનગીઓ પણ ઉમેરવામાં આવે છે. અહીં મોટે ભાગે ફૂલ ડીશ જ જમવામાં હોય છે, જેથી માત્ર આજુબાજુના વિસ્તારના જ નહીં, પરંતુ દૂર દૂરથી પણ જે નિરાધારો છે કે જેમને એક ટંકના ભોજનની જરૂર પડે છે, તેઓ અહીં ચોક્કસ આવે છે. અમે કોઈનું કોન્ટ્રીબ્યુશન લેતા નથી. આપણે બધા લોકો આવે કે અમારે બી પાર્ટી અમે પછી શાક, પૂરીને મીઠાઈને બધું ગોઠવી આપ્યું. એ લોકો આવીને લઈ, એ લોકો જાતે બી મીઠાઈ લઈ આવે કે પચાસ, તો અમને કોઈ વાંધો નથી. અમે અહીંયા ગયા ટેબલ પ્રોવાઈડ કરી આપ્યું, અમને જાતે આવીને વેચવાનું. કોઈ કે અમારે નથી આવું તો અમે પછી પ્રોવાઈડ કરાવી દઈએ. રોજના તમે જોઈશો 250-300 માણસ આવે. ઉપરવાળા જ્યાં સુધી કર્યા છે, આ કે આપણા હાથમાં નથી, તો ઉપરવાળાના હાથમાં.